2025 જાન્યુઆરીમાં કુંભ મેળાનું શરૂઆત થઈ જશે અને એની તૈયારી ફૂલ જોરો જોશથી થઈ રહી છે। પણ આ નદીની વચ્ચે તમારે નાહવું હોય તો 30 રૂપિયા એક્સ્ટ્રા દેવાના છે। તો આ લોકો ખૂબ જ લૂંટતા હોય છે। નાહીને બહાર નીકળો છે એટલે 100 રૂપિયા પરાણા લે છે। જ્યાં મિત્રો જે તમે દેવા જ પડે છે, ના દો તો અહીંથી દાદાગીરી થતી હોય છે। એટલે સ્વાગત છે ફરીથી એક જોરદાર નવા વિડીયોમાં। જી આ મિત્રો ઉત્તર પ્રદેશમાં સ્થિત છે પ્રયાગરાજ। તો આપણે અત્યારે પ્રયાગરાજમાં ઊભા છીએ અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણ નદીનું મિલાપ થાય છે, સંગમ થાય છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ મેળો જે થાય છે એ દર 6 વર્ષે અહીંયા કુંભ મેળો થતો હોય છે અને મહાકુંભ મેળો દર 12 વર્ષે અહીંયા થતો હોય છે। તો 2025માં થવા જઈ રહ્યો છે કુંભ મેળો અને એની તૈયારી જોરદાર થઈ રહી છે। તમે આ જોઈ શકો છો એની ટ્રાફિક। તો ચાલો અહીં આપણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરશું। તો ચાલો આપણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરશું, નાહીશું અને અહીંના ઇતિહાસ વિશે આપણે આગળ વાત કરશું અને અહીંયા તમારે કઈ રીતે પહોંચવું છે એ વિશે પણ તમને વાત કરશું। તો તમે આ બધું ચારે તરફ જોઈ શકો છો, બાજુ તમે જોઈ શકો છો બોટ ને બોટ જ છે બધી અને આપણે આ બોટ દ્વારા આપણે અંદર જઈશું અને અહીંયા સ્નાન કરશું। તો ચાલો આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, વિડીયોને શેર કરતા રહેજો જેથી ઘરે બેઠા લોકો બધા આ વિડીયો માધ્યમ દર્શન કરી શકે। અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચારે બાજુ અહીંયા પબ્લિક ટ્રાફિક જ છે। તમે જોઈ શકો છો કેવો સુંદર મજાનો આ નજારો અહીંયા બધું છે અને આ બધી બોટ છે। આપણે જાણશું શું ચાર્જ કરે છે સામેના કાંઠે જવા માટે અને તમારે અહીંયા કઈ રીતે પહોંચવું છે એ પણ આપણે આગળ વિડીયો વિશે વાત કરશું। તમે જોઈ શકો છો અહીં બધી તૈયારી થઈ રહી છે જોરદાર બધી, કારણ કે 2025માં કુંભ મેળો થવા જઈ રહ્યો છે તો તેમની બધી તૈયારી આમાં થઈ રહી છે। તમે જોઈ શકો છો ઘણા લોકો અહીં બોટ દ્વારા પણ સામેના કાંઠે પણ જાય છે। ચાલો આપણે જોઈએ આગળ શું થાય છે। તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે ત્રિવેણી સંગમમાં બોટમાં બેસી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આપણે બોટ દ્વારા સામેના કાંઠે જવાનું છે અને તમે અહીંયા આવો છો તો ખાસ કરીને અહીંયા બોટમાં જે ચાર્જ લેતા હોય છે, તમે અહીંયા આવો છો તો 800 અને 1000 ને એવા કહેતા હોય છે, પણ રેગ્યુલર ભાવ 100 રૂપિયા જેવો છે મિત્રો। એટલે તમે બાર્ગેનિંગ કરજો, ભાવતાલ કરજો તો જ તમારો મેળ આવશે। અને તમને જણાવી દઈએ કે તમારે આ બાજુ તમારે ફરવા આવવું હોય તો તમારે ભાવતાલ તો કરવો જ પડશે તો જ તમારો મેળ આવશે। અને આ બધા લોકો તો 1000, 1500 બધી વસ્તુમાં તમને લૂંટતા જ હોય છે, એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો। આપણે અત્યારે છે ને નાવા જાય છે અને આગળ આપણે આ ધામને ઇતિહાસની પણ વાત કરશું અને આ ધામને આપણે આગળ વાત કરશું કે તમારે કઈ રીતે આવવું છે, કઈ રીતે પહોંચવું છે। અને જુઓ ઘણી બધી બોટ છે અને આપણે અહીંયા બોટમાં આવવાનું છે। બધા બોટના મેમ્બરો બેસી ગયા છે અને અમે લોકો બસના 50 મેમ્બર છીએ અને 5 બોટ થઈ છે, 1, 2, 3, એક બોટમાં 10 જણા સમાય છે। પહેલી બોટ, બીજી બોટ અને 2-3 બોટ સામે છે। તો ચાલો આપણે અહીંયા જઈશું નાહવા અને પછી તમને વ્લોગમાં પાછા કન્ટિન્યુ મળીએ। તો વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને લોકો ઘરે બેઠા આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકે। ફાઇનલી મિત્રો આપણે બોટમાં બેસી ગયા છીએ અને જે બોટનો ચાર્જ આપણે 100 રૂપિયા ચૂકવ્યો છે અને હવે આ નદીની વચ્ચે જે 3 નદીનું સંગમ થાય છે એટલે કે અહીંયા નાહવાનું, સ્નાન કરવાનું માતમ હોય છે મિત્રો। વચ્ચે નદીની વચ્ચે આપણે સ્નાન કરવા જઈ રહ્યા છીએ અને જેમનો ચાર્જ તમે વચ્ચે સ્નાન કરવા જાઓ છો તેમનો પણ 30 રૂપિયા એક્સ્ટ્રા અલગથી દેવા પડશે। જ્યાં મિત્રો કારણ કે બેનને બાજુ બોટ હોય છે અને બોટમાં પાટીઓ બાંધીને તમને અંદર લોકો નવરાવતા હોય છે, કારણ કે નદીની ઊંડાઈ બહુ જ વધારે પડતી હોય છે એટલે આ બોટ મારફતે તમને નવરાવતા હોય છે। અને મિત્રો આ જગ્યાની આ ઇતિહાસની વાત કરીએ, પ્રયાગરાજ નામ એટલે કે જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિનું કાર્ય પૂર્ણ થયું ત્યારે પ્રથમ હવન આ જગ્યા ઉપર કરવામાં આવ્યો હતો, એટલે કે પ્ર ઓર યાગ આ બંને શબ્દથી મળીને આ જ ધામનું નામ પડ્યું છે પ્રયાગરાજ। જ્યાં મિત્રો અને સરસ મજાનું ખૂબસૂરત ધામ છે અને તમે જોઈ શકો છો કે જળ પક્ષી અહીંયા લોકો તમને ખવડાવતા હોય છે અને ઘણા બધા પક્ષીઓ ભેગા થઈ જાય છે। તો તમે પણ અહીંયા આવો છો તો આ પક્ષીઓને ખવડાવવાનું ભૂલતા નહીં મિત્રો। તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ નદીની વચ્ચે। આપણે જે ટિકિટ લીધી હતી બોટ દ્વારા તમે જોઈ શકો છો અહીંયા આવી ગયા છીએ। બોટમાં તમને મેં કીધું એમ કે બાર્ગેનિંગ કરાવજો, ભાવતાલ કરાવજો તો જ મેળ આવશે। 700, 800 એવા ભાવ કહેશે ને 100 રૂપિયામાં માત્ર આવશે। જી આ મિત્રો અને અત્યારે આવી ગયા છે નદીની વચ્ચે ને નદીની વચ્ચે તમારે નાહવાના તમે જોઈ શકો કોઈ ઘાટ નથી, પણ આ નદીની વચ્ચે તમારે નાહવું હોય તો 30 રૂપિયા એક્સ્ટ્રા દેવાના છે। તો 30 રૂપિયા વચ્ચે 30 રૂપિયા એક્સ્ટ્રા તમે દઈને અંદર નાહી શકો છો। પણ મિત્રો અહીંયા આ લોકો ખૂબ જ લૂંટતા હોય છે। જે આ મિત્રો તમે અહીંયા આવો છો તો ખાસ કરીને ધ્યાન રાખજો। હું તો એમ મારું માનવું એવું છે કે બહારથી જ તે ગંગા મૈયાના માથે ચડાવી ગયો તો સારું રહેશે। બાકી તમારે આવવું હોય તો ઠીક છે, બાકી જે મારે કહેવું છે એ તમે જાણી લો કે અહીંયા તમે આવો છો બોટ દ્વારા એના 100 રૂપિયા 150 રૂપિયા જે ચાર્જ લાગી, અંદર નાહવાના 30 રૂપિયા ચાર્જ લાગે છે અને પછી અહીં શ્રીફળ પકડાવી નાહીને બહાર નીકળો છે એટલે 100 રૂપિયા પરાણા લે છે। જ્યાં મિત્રો
જે તમે દેવા જ પડે છે, ના દો તો અહીંથી દાદાગીરી થતી હોય છે, એટલે આ બધું લૂંટવાનો પ્રયાસ થતો હોય છે. એટલે તમે ખાસ કરીને છે ને અહીંયા આવો છો તો ધ્યાન રાખજો. આ બધા જગ્યાએ તમે ખાસ કરીને ગુજરાતની બહાર આવો છો ધ્યાન રાખજો, કારણ કે એ જગ્યાએ ઘણી જગ્યાએ લૂંટવાના પ્રયાસ કરતા હોય છે. જે મિત્રો એટલે આ મારો 2-3 વખત અનુભવ થઈ ગયેલો છે, જે હું તમારી સાથે શેર કરું છું. આપણા ગુજરાતીઓ જે કોઈ અહીંયા આવતા હોય એને ખાસ ધ્યાન રાખવું છે કે UP-MP માં ખાસ કરીને ધ્યાન રાખવું, ક્યાંય બેસવું નહીં, ક્યાંય મંદિરના દર્શન કરીને ડાયરેક્ટ નીકળી જવું, કારણ કે આ લોકો લૂંટવાના પ્રયાસ કરતા હોય છે, વધારે પડતા પૈસા લેતા હોય છે. ના દો પૈસા તો એ તમને દાદાગીરી કરતા હોય છે અને તમારે દેવા જ પડે. એન્ડ તમે તમારી કોઈ દાદાગીરી ચાલતી નથી, એટલે એના લોકો લાડ બધા ભેગા થઈ જાય છે અને બોલાચાલી થતી હોય છે. એના કરતાં દર્શન કરી બહાર નીકળી જાઓ. બોટમાં સવારી કરો છો તો બીજી કાંઈ એક્સ્ટ્રા એક્ટિવિટી ના કરવી, એ મારો અનુભવ છે જે તમારી સાથે શેર કર્યો છે. તો ચાલો આપણે આ બોટ બધા નાઈ. તો ફાઇનલી મિત્રો હવે પાછા આપણા બોટમાંથી પાછા અહીંયા રિટર્ન વી આવ્યા છીએ અને સરસ મજાનું સ્નાન કરી લીધું છે મિત્રો. અને તમે જોઈ શકો છો કે આવનારા સમયમાં એટલે કે ટૂંક જ સમયમાં લગભગ 1 મહિનામાં કુંભ મેળો શરૂ થવાનો છે અને એની જોરોશોરોથી તૈયારી શરૂ થઈ રહી છે. અને આશરે 50 થી 60 કરોડ લોકો, એમનાથી પણ વધારે લોકો અહીં આ કુંભ મેળાનો આનંદ લેવા લોકો આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે જેમ કે મેં તમને કીધું વિડીયોમાં કે 2025માં જાન્યુઆરીમાં કુંભ મેળાનું શરૂઆત થઈ જશે અને એની તૈયારી ફૂલ જોરોજોશથી થઈ રહી છે. અને હજારો કરોડો લાખો દેશ વિદેશથી પણ લોકો અહીંયા આવશે અને ત્યારે ખૂબ જ ટ્રાફિક હોતી હોય છે, લોકો ખોવાઈ પણ જતા હોય છે આ ટ્રાફિકમાં. અને તમને જણાવી દઈએ લગભગ આશરે 50 થી 60 કરોડ લોકો, એનાથી પણ વધારે લોકો અહીંયા કુંભ મેળાનો આનંદ લેવા આવતા હોય છે. ત્રિવેણી સંગમમાં નાહવા આવતા હોય છે અને અહીંનું નાહવાનું તમને કીધું કે ખાસ કરીને જાજુ મહત્વ હોતું હોય છે. અને બાકી સામેની બાજુ હનુમાન દાદાનું મંદિર છે, સુતેલા હનુમાન, ત્યાંની પણ આપણે એક ઝલક તમને બતાવી દઈશું. અને પછી પાછા વિડીયો વ્લોગમાં મળીએ. અને વિડીયોને શેર કરતા જજો જેથી કરીને લોકો અહીંયા આવે છે તો આ બધી જાણકારી એને મળી શકે, અને જે લોકો નથી આવતા એને પણ જાણકારી મળી શકે, ઘરે બેઠા દર્શન કરી શકે અને વિડીયોને જોઈ શકે છે. તો વિડીયોને વધારે પડતો શેર કરી દેજો. તો મિત્રો તમે જોયું કે આપણે હનુમાનજી મહારાજના અંદર દર્શન કર્યાના સરસ મજાનું આ મંદિર પરિસર છે અને અંદર ફોટોશૂટ વિડીયો શૂટ અલાઉ નથી, એટલે આપણે જેવું તેવું થોડુંક શૂટ કર્યું છે. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે ત્રિવેણી સંગમનું સ્નાન પણ કરી લીધું, નહોતું કરવું છતાં પણ કરી લીધું સ્નાન, અને સરસ મજાનું સ્નાન થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો જેમ બને પબ્લિક ટ્રાફિક વધતું જાય છે. અને મિત્રો ખાસ કરીને એક વાત યાદ રાખજો કે જે મેં તમને આગળ જણાવ્યું વિડીયોમાં કે જણાવ્યું કે અહીંયા આવતા પહેલાં ધ્યાન રાખજો, બરાબર? એટલે ધ્યાન રાખવું તમારે જરૂરી છે, બાકી ના રાખો તો તમારી ઈચ્છા છે. બાકી સરસ મજાનું સ્નાન થઈ ગયું છે. અને તમને જણાવી દઈએ કે આવનારો કુંભ મેળો જાન્યુઆરીમાં થવાનો છે 2025માં. જ્યાં મિત્રો અને વિડીયોને શેર કરજો જેથી કરીને ઘરે બેઠા બધા લોકો આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકે. તો મળશું નવા વિડીયો નવા વ્લોગ સાથે. જય માતાજી.